ક્વેશ્ચન નંબર 23 ઈસવીસન 1674 માં પોંડુચેરી ખાતે અથવા પોંડિચેરી ખાતે ખાલી જગ્યાનું મુખ્ય કેન્દ્ર સ્થાપવામાં આવ્યું. તો 1674 માં કઈ પ્રજાએ પોંડુચેરીને પોતાનું હેડક્વાર્ટર બનાવ્યું? કઈ આવશે? ફ્રેશ. યસ, ફ્રેશ હતા સાહેબ. કોણ હતા? ફ્રેશ. સાહેબ ડચ. દરેકના હેડક્વાર્ટર તમારે યાદ રાખવા હોય તો સાહેબ ડચનું હેડક્વાર્ટર પુલિકટ હતું. બીજું હતું નાગપટ્ટનમ. નાગપટ્ટનમ. સાહેબ પોર્ટુગીઝનું હેડક્વાર્ટર સાહેબ કોચીન હતું. અને સાહેબ બીજું હતું ગોવા. સાહેબ ફ્રેન્ચોનું હેડક્વાર્ટર આપણને આપેલું છે પોંડિચેરી. પોંડિચેરી. અને સાહેબ અંગ્રેજોનું હેડક્વાર્ટર પહેલા છે સુરત. સુરત પછી છે મુંબઈ. અને મુંબઈ પછી આપણને મળે છે મિત્ર કલકત્તા. અને કલકત્તા પછી આવે છે દિલ્હી. કોના હેડક્વાર્ટર છે? ઓકે, આ યુરોપિયન પ્રજાના, જે મેં બાજુમાં લખ્યા છે આ બધા વડુ મથક છે. ઓકે, આ પોઈન્ટને ખાસ તમે યાદ રાખજો. ચાલો આગળ વધીએ. તો રાઈટ આન્સર ઓપ્શન સી.